ગુજરાતના સોશિયલ મીડિયાના સ્ટાર અને લાખો લોકોના દિલ જીતનાર કાજલબેન મહેરિયા જે આ મિત્રો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે અને આ સમાચારની અંદર ઘણા લોકો વિડીયો મૂકી રહ્યા છે કે કાજલબેન મહેરિયાના જીવનસાથી આ વિડીયોની અંદર જોવા મળ્યા છે। ત્યારે મિત્રો કાજલબેન મહેરિયાનો આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। સૌપ્રથમ તો કાજલબેન મહેરિયાએ સિગોતરમાંનું ગીત ગાયું છે, તો કોમેન્ટની અંદર જય સિગોતરમાં લખવાનું મન થાય તો લખી નાખજો અને વિડીયોને એક લાઇક કરી નાખજો। જી આ મિત્રો 2 દિવસથી કાજલબેન મહેરિયા સોશિયલ મીડિયામાં બહુ ચાલી રહ્યા છે। આમ તો ગુજરાતના સુપરસ્ટાર કહેવાય, જ્યારથી પહેલું પગલું સોશિયલ મીડિયાની અંદર મૂક્યું છે ત્યારથી જ સ્ટાર છે, પરંતુ મિત્રો તેમની મહેનત અને તેમની જે કિસ્મત છે આજે રંગ લાવી છે અને સિગોતરમાંનું ગીત ગાયું છે એ વાતને આપણે બાજુમાં મૂકીએ। ઘણા લોકો સોશિયલ મીડિયાની અંદર મૂકે છે કે કાજલબેન મહેરિયાના નવા જીવનસાથી આ વિડીયોની અંદર જોવા મળ્યા છે જે બાજુમાં બેઠા છે। હવે મિત્રો તમને બધાને ખબર હશે કે આપણી ચેનલ દ્વારા ન્યૂઝ આપવામાં આવી હતી કે કાજલબેનના જે આ નવા જીવનસાથી છે તેમનું નામ અલ્પેશજી ઠાકોર સોશિયલ મીડિયા દ્વારા જાણવામાં મળ્યું છે। હવે મિત્રો અલ્પેશજી ઠાકોર આ વિડીયોની અંદર દેખાયા છે તો વાત સાચી છે, બાજુમાં અલ્પેશજી ઠાકોર બેઠા છે અને તેમનું સોશિયલ મીડિયા અકાઉન્ટ એટલે કે ઇન્સ્ટાગ્રામ પેજ પણ આપણને મળ્યું હતું, જેની અંદર ધ અલ્પેશ 1025 કે એવું કંઈક અકાઉન્ટ હતું, તેની અંદર કાજલબેન મહેરિયાની પણ પોસ્ટો જોવા મળી હતી। પરંતુ હજુ સુધી કાજલબેન મહેરિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજની અંદર કોઈ પણ જાતનું આપણને ઇન્ફોર્મેશન અપડેટ કે પછી લાઈવની અંદર આવીને નથી કીધું। પરંતુ મિત્રો વાત કરીએ સોશિયલ મીડિયા દ્વારા આધારે તો ઘણા લોકો વિડીયો મૂકે છે અને સોશિયલ મીડિયાની અંદર વાયરલ પણ થાય છે। યુટ્યુબ ચેનલ હોય, ઇન્સ્ટાગ્રામ હોય, યુટ્યુબનો વિડીયો હોય, રીલ્સ હોય, જેની અંદર કાજલબેન મહેરિયાના નવા જીવનસાથી તરીકે અલ્પેશજી ઠાકોરને બતાવવામાં આવે છે। હવે મિત્રો વાત કરીએ કે શું આ માહિતી સાચી છે કે ખોટી છે, તો મિત્રો વાત કરીએ 70% આ માહિતી સાચી લાગી રહી છે, કારણ કે મિત્રો આના પર કોઈ ખરાબ કોમેન્ટ પણ નથી કરતું, બધા લોકો આવો જાણી ગયા છે કે કાજલબેન મહેરિયાના નવા જીવનસાથી અલ્પેશજી ઠાકોર છે। હવે મિત્રો કાજલબેન મહેરિયાએ હજુ સુધી કોઈ ઇન્ફોર્મેશન નથી આપી, આપણે 100% સાચું માની લઈએ એ પણ આપણા માટે યોગ્ય નથી, કારણ કે મિત્રો કાજલબેન મહેરિયા જેવું જ આપણને જણાવશે તો આપણે 100% કહી દઈશું। અને વાત કરીએ તો કાજલબેન મહેરિયા અને અલ્પેશજી ઠાકોર રિલેશનશિપમાં હોય એવું આપણને લાગી રહ્યું છે, એવું મિત્રો સોશિયલ મીડિયા દ્વારા અને ઘણી બધી રીલ્સ, વિડીયો અને સર્ચ મુજબ આપણે કહીએ તો સાચું છે કે કાજલબેન મહેરિયાના નવા જીવનસાથી અલ્પેશજી ઠાકોર બની શકે છે। હવે મિત્રો ઘણા લોકો કહે છે કે એ તો ઠાકોર સમાજના છે, તો મિત્રો આ લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ છે તેની કોઈ માહિતી નથી, પરંતુ સોશિયલ મીડિયાના આધારે લવ મેરેજ બતાવવામાં આવી રહ્યા છે। તમારું આ મુદ્દે શું કહેવું છે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો। વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને ખાસ કરીને આપણું ઇન્સ્ટાગ્રામ પેજ જય ગુગા શોર્ટને ફોલો ના કર્યું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અને ઇન્સ્ટાગ્રામની અંદર સર્ચ કરશો તો પણ મળી જશે, ફોલોનું બટન દબાવજો। આ વિડીયોને બને તેટલો શેર કરજો, વિડીયોને લાઇક કરજો, ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કારણ કે અહીંયા કોઈ ગુજરાતની તમામ માહિતી મળી શકે છે અને એ પણ સાચી ને સચોટ। કાજલબેન મહેરિયાની આગળની શું નવી અપડેટ આવે છે, શું નવા કોઈ સમાચાર આવે છે, તેમની ખાસ કરીને આ ચેનલની અંદર સૌપ્રથમ વિડીયો મૂકવાની કોશિશ કરીશું, તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, વિડીયો બને તેટલો શેર કરો અને તમારા જીવનસાથીનો પહેલો અક્ષર કોમેન્ટની અંદર લખવાનું ભૂલતા નહીં, કારણ કે આવનારો જે વિડીયો છે તેની અંદર તમારી ચેનલ ચેક કરવામાં આવશે અને તમારું જે નામ હશે તેમની સાથે તમારા જે જીવનસાથીનો પહેલો અક્ષર છે તેને આપણે બોલવાની કોશિશ કરીશું। તો ખાસ કરીને વિડીયો લાઇક કરજો, મળીએ નવા વિડીયોની જય ગો કમરા જય વડોદરા।